અમારી જમીન હતી, મ્યુનિસિપલ કોર્પોરેશન રાજકોટે એનો અમારી જાણ બહાર એનો ઉપયોગ કરી લીધો છે અને અમને એમ થાય છે કે ભાઈ અમારી જમીન છે કોર્પોરેશને શા માટે લેવી? આરએમસી પાસે અત્યારે જમીન નથી, જમીન તો એ આરએમસી નો પ્રશ્ન થઈ ગયો છે. અરે ગઈકાલે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનનો ખૂબ મોટો એક ભ્રષ્ટાચાર એ સામે આવ્યો છે. આ ભ્રષ્ટાચારમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જે શિક્ષાના હેતુથી જે જગ્યા છે એ ક્યાંક ઉપરતાલ બિલ્ડરને પધરાવવાનું કામ ક્યાંક મ્યુનિસિપલ જે કોર્પોરેશન છે રાજકોટનું એના દ્વારા કરવામાં આવ્યું છે. ત્યારે આજે અમે એ પ્રશ્ન પૂછવા આવ્યા છે મ્યુનિસિપલ કમિશનરને કે અમે ગરીબ વિદ્યાર્થીઓ છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના, શું થોડાક પૈસા માટે થઈને કાલ સવારે તમે અમને પણ વેચી નાખશો? એક મોટો સવાલ છે. જે આ જમીન વેચવાનું કારસ્તાન થયું છે એમાં જે કાયદેસરની તપાસ થવી છે, જે અમારી જગ્યા છે, જે શિક્ષણ હેતુની જગ્યા છે એ તાત્કાલિકપણે ખાલી કરાવી દેવામાં આવે ને જે પણ આ ભ્રષ્ટાચારમાં સામેલ લોકો છે એની ઉપર કડકમાં કડક પગલાં લેવામાં આવે એવી. ભ્રષ્ટાચાર બંધ કરો, બંધ કરો, બંધ કરો. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન ભ્રષ્ટાચાર બંધ કરો, બંધ કરો, બંધ કરો. હાય રે મેયર, હાય રે મેયર. જમીન અંદાજિત 1547 એકમમાં ચોરસ મીટર કોઈ પણ એકમની અંદર એ જમીન ગઈ છે અને એ જમીન અમારી જાણમાં એવું આવ્યું છે કે ટીપી સ્કીમની અંદર એ જમીનનો મ્યુનિસિપલ કોર્પોરેશન એનો કબજો લીધો છે, પરંતુ અમારી સમજ એવી બને છે કે એ ટીપી સ્કીમની અંદર આવતી નથી અને આ બાબતની અમે સરકારશ્રીમાં રજૂઆત કરેલી છે અને ત્યાંથી પણ અમને મ્યુનિસિપલ કોર્પોરેશનની બાબતમાં જ રજૂઆત કરવાનું માર્ગદર્શન મળેલું છે એટલે અમે ત્યાં રજૂઆત કરેલી છે. ને હજી અમે એને માંગ્યો છે પણ હજી એનો આવ્યો નથી. એ તો હું શિક્ષણવિદ છું ને એ બાબતની અંદર કોઈ પણ વાક્ય કહીશ તો એની વેલિડિટી બહુ નહીં. આ લગભગ 1968 થી અમારા ડોક્યુમેન્ટ પ્રમાણે એ જમીન અમારી છે. લેન્ડ ગ્રેબિંગની અંદર કરેલી જ છે અમે, પણ એમાં એવું આવેલું છે કે લેન્ડ ગ્રેબિંગના કાયદાના જે જોગવાઈઓ હોય એ પ્રમાણે આ લેન્ડ ગ્રેબિંગ થતી નથી, કેમ કે આ ડીલિંગ થયું છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને મ્યુનિસિપલ કોર્પોરેશનની વચ્ચે. હવે એ તો આપણે તો એ મ્યુનિસિપલ કોર્પોરેશનને જ વાત કરી શકીએ અને એના જે અધિકારીઓ છે એની સાથે અમે ઓફિશિયલી વાત કરી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માનનીય ઉપકુલપતિશ્રીનો રાજકોટ મહાનગરપાલિકાના માનનીય કમિશનરશ્રીને જે પત્ર આવ્યો છે એ અનુસંધાને આપ સૌના માધ્યમથી તમામ લોકોને હું ખાતરી આપું છું કે જો એ પ્રક્રિયાની અંદર ક્યાંય પણ ગેરરીતિ થઈ હશે તો એ ગેરરીતિના શિક્ષાત્મક પગલાંથી લઈ મહાનગરપાલિકાના પદાધિકારી અને માનનીય કમિશનરશ્રી જે કરવું પડશે અમે લોકો કાયદાની જોગવાઈ મુજબ આવનારા દિવસોમાં અમે એક્શન લેવાના છીએ. કોઈ પણ કાર્ય ખોટું થયું હશે તો મહાનગરપાલિકા ઓન એક્શનમાં આવી અને કોઈને પણ છોડવાના અમે લોકો નથી. અત્યારે શું કાર્યવાહી એમાં? અત્યારે ટેકનિકલી જે ઠરાવો થયા છે, ટીપીના જે ઠરાવ થયા છે એનું અમે લોકો અત્યારે મૂલ્યાંકન કરી રહ્યા છીએ. જો એમાં ગેરરીતિ પકડાશે તો મેં જેમ કીધું એમ કે જમીન પરત લેવા સુધીની મહાનગરપાલિકાની અમારી તૈયારી છે. ડિમોલેશન થાય છે. જો ગેરરીતિ આવશે, મેં આપને એ જ કીધું, ગેરરીતિ આ બિલ્ડિંગ બની ગયું તો શું, એમ કોઈ રહેતું તો છે નહીં અને કદાચ એને બુકિંગ લીધા હશે તો એ જે તે બિલ્ડર વોટેવર કોઈ પણ હશે એની ઉપર એફઆઈઆર કરવામાં આવશે. ફ્રોડ કર્યું હશે, જેણે ખોટું કર્યું હશે એની ઉપર મહાનગરપાલિકા જરૂરથી પગલાં લેશે.